અમરેલી અને કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બાળ શિક્ષણ અને પોષણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસોથી બંને તાલુકાના કુલ 36 ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રોના આધુનિક બિલ્ડિંગ બાંધકામ માટે અંદાજિત 8,96,00,000થી વધુની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત સરકાર દ્વારા જ્યાં જનતા ત્યાં સુવિધાના અભિગમ સાથે ગામડા સુધી વિકાસ પહોંચાડવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. ખાસ કરીને બાળ શિક્ષણ, પોષણ અને પ્રાથમિક સંસ્કાર માટે આંગણવાડી કેન્દ્રોને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ દિશામાં અમરેલી અને કુંકાવાવ તાલુકાના ગામોમાં નવા બિલ્ડિંગો તૈયાર થવાથી ગ્રામ્ય વિસ્તારોના બાળકોને વધુ સારો શૈક્ષણિક માહોલ અને સુવિધાઓ ઉપલબ્ધ થશે. અમરેલી તાલુકાના 16 ગામો અને કુંકાવાવ તાલુકાના 20 ગામો મળીને કુલ 36 ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રોના બિલ્ડિંગનું નિર્માણ હાથ ધરાશે. દરેક આંગણવાડી કેન્દ્ર પાછળ અંદાજે 25 લાખ જેટલો ખર્ચ કરવામાં આવશે અને આ નવા બિલ્ડિંગો આધુનિક સુવિધાઓથી સજ્જ છે. એમાં બાળકો માટે અનુકૂળ વર્ગખંડ, પોષણ વ્યવસ્થા અને સ્વચ્છતા સુવિધાઓ અને રમકડા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે બાળક શિક્ષણ અને ભવિષ્યના મજબૂત સમાજની પાયાની ઈંટ સમાન છે. નાના બાળકોને શરૂઆતથી જ સારો માહોલ અને શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આંગણવાડી કેન્દ્રો માટે પોષણ પૂરું પાડતા કેન્દ્રો નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસનું પ્રથમ શૈક્ષણિક મંચ છે. આ જાહેરાત બાદ બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક લોકો અને વાલીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે અને આશા વ્યક્ત કરી છે કે નવી આંગણવાડી ઇમારતોના કારણે ગામડાના બાળકોને વધુ સારું ભવિષ્ય મળી રહેશે. આ મામલે તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના અહેવાલ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.